ભીખાભાઈ બુવાજી ચૂંદડી ઓઢીને ધૂણ હતી એમાંથી કોઈક નીકળે પણ આ બધી તને ખબર પડતી તારે તો પૂછવા બનવું આવો તું ઘેર ચૂંદડી ઓઢીને ધૂણ પેલા પગ ના હોત છો તમે તમારાથી મતલબ રાખો કે આપણે સારું થઈ ગયું ને એનાથી મતલબ રાખો હું ધૂણે હું કર્યું તમારે તો જોવાની જરૂર અને તમને આટલી બધી ખબર પડજો તમને પૂછવા બંધ તમારે જરૂર નહીં ના તો અમે તમારે તો આવીશું સંશોધન કેન્દ્ર બંધ કરી દો દેવના દરબારની અંદર કરોડો રૂપિયા તિજોરીમાં મૂકી દીધા હોય અણમોલ વસ્તુ તિજોરીમાં પડી રહી હોય ને એમાં ચાવી ખોવાઈ જાય તો ચાવી હોદવાના નીકળાય તો તોડી જ નાખવું પડે એ ચાવી હોદવારી એમાં બીજું તોડીને લઈ જાય પણ એ વખત આપણે તોડી જ નાખવું પડે અને તોડી નાખીને હોય કાઢી લેવાય એમાં દેવજોરી થઈ ગયું ને તો અંદરના પડદા તોડી નાખવા પડે એ બાપા કાકા કહેવા ના નીકળાય એના પગે જ પડી જવું પડે મારું તો હતું જીવાડું તો હતું એટલે અંદરના પડદા તોડી નાખો એટલે દેવ રાજી થઈ જાય અને તો જ ખમા થાય બાકી કોઈના બાપથી ખમા ના થાય એટલે મરતોલીની ચેહરની બાધા રાખી હોય અને ઉવારસદ ચેહરે એમ કરશો તો બાધા અધૂરી જ બોલશે એટલે તમે જો એવું સમજતા કે બધું એક જ છે તો વાતમાં દમ નહીં ઓલ ઓવર ઇન્ડિયા ગવર્મેન્ટ પણ હોય બેંકમાં નોકરી કરતા હોય તો આ ગામની બેંક જ પગાર આલશે બાકી ઓલ ઓવર ઇન્ડિયા જ લાગે બ્રાન્ચ અલગ એટલે બ્રાન્ચથી મતલબ રાખજો એટલે પગારવાના રહો ને આખો મહિનો ફેલ જા એટલે જો નમ્યા હોય ને જેથી હોય એ મતલબ રાખજો ભાઈ હા એટલે એ પગાર આલશે ટાઈમસર તમને સાચવી લે તમે ચેહર ગ્રુપ બનાવ્યું તો અહીંથી મતલબ રાખજો એ તમારામાં બુવા છે ગ્રુપમાં હું એ તમારા ગ્રુપમાં છું સમજી લો પણ તમે અહીંથી મતલબ રાખજો અને તમારો મૂળ હોદવાની જરૂર નહીં તમારી જે ભાવના હોય એ પૂરી કરશે એ તમારી શ્રદ્ધા અને તમારો વિશ્વાસ એ મારો શિવજી લાજ રાખશે ભાઈ અમારા તો આખા ગ્રુપની એક જ આશા પડી છે અત્યારે મળી હા જો અરજી લેતી હોય તો અત્યારે પરોડિયાના 4 વાગ્યા છે હા અને હું બોલું મારી અમારા ગ્રુપ વતી નહીં કે અમારા વડીલ અમારો એક પરિવારમાં એક વડીલ એવો છે કે સતત જહર 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 અમે તો કદી કે જો પાપ કરતા હશે પણ એના મોઢે પોતી જેવું પાપ જેવું આવ્યું નહીં અને એનું ઘર બંધાવતી હોય તો મારી તારા જેવો કોઈ કે ભાઈ મને સમજણ ઓછી પડે હું નગર ઘાટનગર તેરવાડા નગર હાલડી ની હું માતા હું મરતોલી મેઠી વખોડી ની મોહિત ચેહર છું ભાઈ મને સમજણ નહીં પડતી સુરેશભાઈ એક ઘર હતું એ ઘરના સભ્યો બધા ભેગા થયા દરેકના માથામાં સફેદ વાળ આવ્યા હતા પેલા બધા પહોંચી ગયા શોપમાં દરેકને કાળા વાળ કરાવી દીધા હવે છોકરું જેણું હતું એ જ રીતે દોડા કરાવીને આવ્યું અને આખા ઘરને વન બરાબર માર્યો કે સાલા ખબર નહીં પડતી તારી ઉંમરને એની સફેદ વાળ કેમ કરાય કે ઘરમાં એક વડીલ જુઓ અને જે ઘરમાં વડીલ નહીં હોય ને ઘરમાં વકીલ પહેરી જાય કોઈ દાડો હક નહીં આવે એટલે જે ઘરમાં વડીલ નહીં હોય ને એ ઘરની દશા બગડી જાય ભાઈ અને જેને વડીલનું નહીં માન્યું ને વકીલ આવવાનું રહ્યા નહીં એમ તમે જે વડીલ બનાવ્યો હો એ વડીલની વેળા મારા ચેહરભાઈના રોમ લખી લે કોઈ અને આવતા 12 મહિનાનો આ કોંજીભાઈ દાડો આવશે અને હજોડા ના લાવું તો મારું નામ માતા ના કહેવાય ચેહર મેરડીના રોમ રોમ કરવા લખો નગરની માતા મટી જવું ભાઈ એ વેળા પૂરી થઈ જાય કોઈનું દેરું વળગ્યું નહીં કોઈનું આવ્યું નહીં ભાઈ કરમ ના દોષ પણ હું ચેહર આજથી આ ફૂલે મજા બોલું મારું ભગવાન મજા બનાવી લે અને જો સુધી ભક્તિ કરવાનો ટાઈમ હોય ને જંજાળ ના વળતી હોય તો જ ભક્તિ થાય અમારી તો 2017 થી એક જ માગણી છે આની તો આ 2000 જે ચાલતી હોય પણ આ એન્ડમાં પૂરું થઈ જાય એવો વખડીના દીવાના રોમ કહેવું નગરની માતા કહું ભાઈ તો મારા ચેહરભાઈના ભગવાન લાજ રાખશે મજા બની જાય ભાઈ અમાર નાની મોટી 2 દાતર કરે બીએમ આજ રમે અમારી એક જ રાડ મારી જોડે તો રાડ નહીં રે એવું મહાદેવ ભુવાની ભક્તિ બોલવાનું પડી એટલે મકોણાની માતા બોલું તો થઈ જાય ભાઈ પણ એમાં સારું ખોટું અમે કરવાના હતા પછી મારો કોઈ દોષ નહીં પછી કોઈ રોજ નવા કરે તો ગુરમાળ દે હો રોજ નવા ખેલના હોય તારા વિજવાય છે રોજ નવા ખેલના હોય તમાર ભાભી કહેવાથી મતલબ રાખો હા મારું એ જ કહેવું કે તમારે ભાભી કહેવાથી મતલબ રાખો હા ભાઈ યોના જોગું ચોક હું ચેહર હોધી કાઢે ભાઈ એટલે કાલ વખો ના આવો મારી માળામાં કાલ વખો ના આવો મારી ભક્તિમાં ના કે મોહ માયામાં વેટાઈ ગયા ને તો મરી ગયા કોઈ કોમના નહીં આ નહીં વેટોણે એટલે આટલા સુધી દોડવા ચાલે ભાઈ વેટોણે તો મેળ ના પડો પણ હવે ચેહર એવું કે
મરતોલીના જાળવાનો દીરો મહાદેવ ભુવાની માળા એવું કહે, કોંજીભાઈની કોટનું માદળી એવું કહે, હું પડિયાટના મકવાણાની ચેહર એવું કહું કે આવતા 12 મહિને તારી ભૂખ નહીં રહેવું મારા ચેહરભાઈના ભગવાન કે. કોઈ બાધા નહીં, કોઈ બંધન નહીં હો, ગ્રુપ જાળવી રાખજો. એરિયે જ બાધા ગ્રુપમાં ડખો ના પડે કે જેટલા નેતા વધારે ભેગા થઈ ને એ ડખો પડશે. એટલે બહુ નેતા ભેગા નહીં કરે એ સારું હોય, જે ચાલુ હોય ચાલુ રાખજો. હા હા એ ચલાવજો ભાઈ. માં હગા ભાઈ ભેગા નહીં રહેતા તે તો હમણાં 18 આલમને ભેળા રાખ્યા છે. ઘડી ઘડી ધંધાડા તો તારા છે મળી જતા. હા એનું નામ બબ્બર શેર કહેવાય. હગા ભાઈ ભેગા નહીં ઘેર ઘેર ના હોય, શેર તો હોય જ. બશેર પણ આ તો બબ્બર શેર. અને જે મારા ચેહરના શરણે બેઠા એ બધા બબ્બર શેર જ છે ભાઈ. આ વિશ્વાસ છે તારો. એટલે સદાય મારા સેવકોની લાજ મારા ચેહરના દીવાના રોમ રાખશે. આનું મહાદેવ ભુવાની માળા રાખે ભાઈ. લે આખી સભાની જય સુરેશભાઈ. જય હો મારી. કાલ રવિવારે ગ્રાહક પાછો જઈએ. આ તો ચેહરમાંથી બીક લાગી કીધું નહીં જવાના. મેલભાઈ આવી જાઓ ફટાફટ. આવો મારી લાખ રોડાના યાલની દીપો આવો રે. આવો મારી જેસંગ માવજીની માળા આવો. દીપો તમે બ્રાહ્મણની પહેલી છેણો અવતાર થયો હોય. માં એક દાડો તારા ફૂલનો ઢગલો થવાનો વારો આવ્યો હોય. મારી લે ઉંટેડા મેહવો માધ્યમ વાત્રકના યારાની મારી હાબરના હૈણાની એ દીપો આવો રે. હળવે હળવે લો ભાઈ સભાના રબાર્યો ભીખાભાઈ, કોલજીભાઈ, મયુરભાઈ, આ વેળાએ મારા દીપોના રોમ દરેકની જે કે છે કિસ્મતભાઈ. બેઠ્યા ઉઠ્યાનું પરમોના ચેહરભાઈના રોમ રાખશું ભાઈ. તે ભાઈ આ ભાવ કરીને આદર્યો છે, આદર્યાનું પરમોના ચેહરભાઈના રોમ રાખશે. હું હાલની માતા છું, મારા દીપોના રોમ દરેકની જે કે છે. તે ભાઈ સ્વભાવળો મારી ના તોળો ખમા ભાઈ. એ મૂલા કરોડાના હાલની દીપો છું. ભાઈ આ ચેહરના જગતમાં જેને પાલું પોણી ભર્યું છે, જેનાથી જેવી મહેનતથી જેને કોઈને આર્થિક કરી, કોઈને શારીરિક કરી, પણ જે કોના નોમથી જેને આદર્યું છે એનું પરમણ ભગવાન રાખશે. હલ્યો હવની છે ભાઈ. અને આવો આવો મારી અડાલજ વિહા મકોણાની ચહેર આવો રે. મારી નનોમાં ઝાડની મારી નાણિયા નાગરની ચહેર આવજે 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 મારા વખડી કણજીના ઝોલાયાઓ. મકોણાની મારી મફત ભુવાની મારી ભાવાની એ ચહેરાઓ રે. લ્યો સભાના મોનવીઓ હવને મજા એવા મારા ચેહરભાઈના ઉપર ભૂ બોલી છે. કોણજીભાઈ, કિસ્મતભાઈ, ભીખાભાઈ, મારો ચેહરનો ફૂલ હોનાનો થઈ ગયો. હું અડાલજના મકવાણાની માતા બોલું છું. જભા મંડળનાર બારીઓ મુય ડાલજના મકવાણાને મુવી હા બેચરની એ મુચી હર ભૈયા ભૂલે નગરી મજા બોલું છું. મેલા ભાઈ બોલો.